अन्य समाचारों जूनागढ़થી જ્યાં ગોપાલ ઇટાલિયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવાના મામલે ગોપાલ ઇટાલિયાએ તેને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું છે। ચૂંટણીમાં પ્રચાર ન કરી શકું એટલા માટે વોરંટ ઇસ્યુ કરાયું હોવાનું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે। તેઓએ કહ્યું છે કે 2020ની ઘટનાનું 2026માં વોરંટ ઇસ્યુ કરાયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ હાર ભાળી ગઈ હોવાના આક્ષેપો પણ ગોપાલ ઇટાલિયાએ કર્યા। તેઓએ કહ્યું કે અમે પણ વોરંટ બાબતે કાયદાકીય લડત લડીશું। વિસાવદરમાં આવીને પોલીસ મને પકડી લે। સરકારી વકીલની નિમણૂક સરકાર કરે, સરકાર ભાજપની છે એટલે ભાજપની સરકારની ભાજપના કોઈ નેતાએ સરકારી વકીલને સૂચના આપી અને કોર્ટમાંથી મારું વોરંટ કઢાવ્યું। સરકારી વકીલ કોર્ટમાં જઈને બોલે કે ફલાણા ભાઈનું વોરંટ કાઢો તો જજે કાઢવું પડે, કેમ કે વકીલ સરકારી છે। તો સરકારી વકીલને 2020ના કેસમાં હવે યાદ આવ્યું? બિલકુલ રાજકીય દુશ્મનાવટ કરવી, રાજકીય રીતે મને ચૂંટણી સમયે હેરાન કરવા માટે થઈ, કેમ કે હું પ્રચાર ન કરી શકું, કેમ કે હું અત્યારે વિસાવદરનો ધારાસભ્ય છું।